અમારા નાનકડા ગાર્ડનનો આ પાર્ટ 2 છે. આમાં તમે જોઈ શકો છો દૂધીના બિયા અમે ઇન્ડિયાથી લઈ આવ્યા હતા અને એના ઘણા બધા દૂધીના પ્લાન્ટ ફૂટ્યા છે. હમણાં ફૂટ્યા છે, મહિના પહેલાં નાખ્યા હતા, પણ ઠંડી બહુ હતી. આ પાન કૂણા હોય ત્યારે સસલા બહુ ખાઈ જાય છે, એટલા માટે આને ફેન્સ કરીને રાખવી પડે છે. થોડા મોટા થશે પછી એને દોરી બાંધીને વેલા ચડાવી દેશું અને બરાબર ફેન્સ થઈ જાય પછી આ કાઢી નાખીએ એટલે વાંધો ના આવે. હવે અહીંયા આગળ તમે જોશો તો આ છે આપણી પાપડી અને બાજુમાં છે ચોળી. તો પાપડી ને ચોળીના વેલા પણ ચડે એટલે ધીમે ધીમે અત્યારે બાંધી દીધા છે, પણ તમે જોઈ શકો છો એ પુષ્કળ થાય છે. થાય ત્યારે એટલી બધી થાય. ગઈ વખતે પાપડી એટલી બધી થઈ કે મારી ચોળીને પણ દબાઈ દીધી હતી. પણ આ તમે જોઈ શકો છો અત્યારે એનો વિકાસ ખૂબ જ સરસ છે. ક્યારેક ક્યારેક દવા છાંટવી પડે, પેસ્ટિસાઇડ્સ, કેમ કે ખૂબ જ કાણા થઈ જાય છે. અને એ પાપડીમાં, ચોળીમાં ખાસ થતા એવું બહુ યાદ નથી આવતું. અને અત્યારે વેધર તો ખૂબ સરસ છે આજનું. બહુ તાપ પણ નથી ને બહુ ઠંડી પણ નથી, પણ અમે દિવસમાં 2 વખત પાણી પીવડાવવાનો ટ્રાય તો કરીએ જ છે. પછી અહીંયા બાજુમાં છે આપણા એ ટમેટાં છે, થોડાક મોટા ટમેટાં, એને અર્લી ગર્લ કહે છે. 63 દિવસમાં મોટા ટમેટાં આવવા માંડે. પછી અમુક છે જસ્ટ વાઇન રાઈપ ટમેટો, એ પણ સરસ લાલ મજાના હોય છે. ને ઘરના ટમેટાની તો વાત જ આખી નોખી છે, એટલે એ ખાવાની ખૂબ મજા આવે. અને આ તો ઉગાડવાનો આનંદ છે. બાકી પાણીનો ને ખર્ચો, અહીંયા તો પાણી છાંટવાનો ખર્ચો આવે ને એ પાણી ગટરમાં જાય છે એનો પણ ખર્ચો આવે. ગટરમાં જતું નથી, પણ જેટલું પાણી તમે વાપરો એટલો ગટરમાં જાય છે માની અને આપણા માથે બિલ ચડાવે છે. બીજું અહીંયા છે એ અંજીરનું ઝાડ છે, જે ખૂબ મોટું થઈ જાય છે, પછી ઉગે છે બી ઘણા બધા. પણ ઠંડી સિઝન જલ્દી આવી જાય છે એટલે કોક લાલ થાય ને પાકે ને ખાવા મળે, પણ બાકીના તો બધા અમારે જવા દેવા પડે ઘણી વખત, કેમ કે એટલી ઠંડી પડી ગઈ હોય પછી કંઈ ચાલે નહીં. આ બજારમાં મળે પેલા સુકાઈ ગયેલા અંજીર એટલા જ મીઠા લાગતા હોય, પણ આ સુકાઈ ગયેલા કરવાનો ચાન્સ આપતું નથી અમને.